નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી તટ પર આજે શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતમાં જ્યારે કોંગ્રેસનું મહામંથન થતું હોય ત્યારે કેવા પ્રકારના નિર્ણયો લેવાશે અને કેવો ઉત્સાહ છે કાર્યકર્તાઓ, અને આવનારા દિવસોમાં રાજકીય સમીક્ષકો તેને કઈ રીતે જોઈ રહ્યા છે અને કઈ રીતે તેને મૂલવી રહ્યા છે. શું કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાશે અથવા તો સત્તા તરફ જવાનો માર્ગ સાબરમતી તટથી શરૂ થશે? તે તો સમયના ગર્ભમાં છે, પરંતુ ચર્ચાઓ જે થઈ રહી છે તે પ્રમાણે આજે અધિવેશન તો શરૂ થઈ ચૂક્યું છે ને કેવા પ્રકારના નિર્ણયો લેવાયા છે તેના પર ચર્ચા કરીશું. મારી સાથે વરિષ્ઠ પત્રકાર જયવંત પંડ્યા ઉપસ્થિત છે, તેમનું હું સ્વાગત કરું છું. નમસ્તે. કોંગ્રેસના પ્રવક્તા પારસભાઈ જોશી મારી સાથે ઉપસ્થિત છે, તેમનું પણ હું સ્વાગત કરું છું. પારસભાઈ, આજે રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ ચૂકેલી છે. આવતીકાલે પણ કેટલાક નિર્ણયો લેવાશે. કાર્યકર્તાઓમાં આજે ઉત્સાહ જોવા મળે. કઈ નવું કઈ વિચારી રહી છે કોંગ્રેસ, કે આ ઉત્સાહ ફક્ત 2 દિવસનો છે? જીગરભાઈ, ચોક્કસપણે જે છે ને, આ જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું આ અધિવેશન જે ગુજરાત અમદાવાદમાં અત્યારે જે થઈ રહ્યું છે, એમાં ગુજરાતના દરેક કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે, એક અનેરું જોમ જે છે એ અત્યારે જોવા મળી રહ્યું છે. તમે જોશો કે કોંગ્રેસનો જે ભવ્ય ભૂતકાળ છે, ભવ્ય ઇતિહાસ છે, આજે 1924માં મહાત્મા ગાંધીજીએ જે છે કે અમારા જે કોંગ્રેસના અધિવેશનનું જે નેતૃત્વ કર્યું હતું, એના 100 વર્ષ પૂરા થવાના નિમિત્તે આજે 2025માં ગુજરાતની અંદર જ મહાત્મા ગાંધીજીની ભૂમિ ઉપર આજે ફરીથી આજે છે કે અમારું રાષ્ટ્રીય અધિવેશન જે છે એ ચાલી રહ્યું છે. આ સાથે સાથે આપણા ગુજરાતના ગૌરવવંતા પુત્ર અને ભારતના લોકલાડીલા નેતા સરદાર વલ્લભભાઈ પટેલની બી 150મી જન્મ જયંતિ જે છે એ ઉજવી રહ્યા છે. તો એના સંદર્ભમાં આપણે અમદાવાદની અંદર સરદાર પટેલ સ્મારક ભવન જે છે એ કોંગ્રેસના સમયની અંદર જે છે નવનિર્મિત થયું હતું, અને ત્યાં આગળ જ આપણા સરદાર પટેલ સાહેબની જે સ્મૃતિઓ જે છે, તેમના ચશ્મા છે, તેમના કપડા છે, તેમના ચપ્પલ છે, આવી અનેક વસ્તુઓ જે છે જે સંગ્રહાયેલી છે. તેવી ભૂમિ ઉપર ને તેવી જગ્યા ઉપર આજે અમારી CWC એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આજે જે છે એ મળી હતી, અને એની અંદર અમારા તમામ નેતાઓ જે છે, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે એ ત્યાં મળ્યા હતા, શ્રી મલ્લિકાર્જુન ખડગેજી, ત્યારબાદ ભારતના અને લોકસભાના વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી, અમારા રાષ્ટ્રીય નેતા જે છે એ શ્રીમતી સોનિયા ગાંધીજી, ને દરેક નેતાઓ આજે જે છે CWC ની મીટિંગની અંદર એ લોકો સંમિલિત થયા. અને આ CWC ની મીટિંગ કરવાનું કારણ એક જ હતું કે તમે જોશો કે અમારા જે ભૂતકાળના ઇતિહાસની અંદર અમે CWC ની અંદર અનેક મહત્વના નિર્ણયો જે છે લીધા છે. ભૂતકાળમાં તમે જોશો કે ભારતમાં રાષ્ટ્રીય જે છે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવું, પોલિયો જે છે નાબૂદીનું અભિયાન નક્કી કરવું, પંચવર્ષીય યોજનાઓ જે છે તે અમલમાં મૂકવી, ભારતની અંદર ઉદારીકરણ જે છે એ લાવવું, આ તમામ નિર્ણયો જે છે એ અમારી જે CWC ની મીટિંગની અંદર ભૂતકાળની અંદર લેવા આવ્યા હતા, અને તેને ઇમ્પ્લિમેન્ટ કરી અને ભારત દેશને પ્રગતિ તરફ લઈ જવાની જે છે એ અમે એક શરૂઆત કરી હતી. ચોક્કસપણે આની સાથે સાથે એ બી અમારે કહેવું પડે કે જ્યારે ગુજરાતની અંદર આજે 30 વર્ષથી અમે સત્તામાં નથી, ગુજરાત કોંગ્રેસ જે છે સત્તામાં નથી, તો રાહુલ ગાંધીજીએ જે છે કે એક નવો પ્રાણ ફૂંકવા માટે એમણે 2024માં લોકસભાના ની અંદર એમણે પોતે ચેલેન્જ આપી હતી કે 2027ની અંદર જે ગુજરાતનું ઇલેક્શન થશે એની અંદર ગુજરાત કોંગ્રેસ ફરીથી સજીવન થશે, બેઠી થશે, અને પોતે જે છે કે સરકાર જે છે એ ગુજરાતની અંદર બનાવશે. એ ચેલેન્જના ભાગ રૂપે ગયા મહિને બી રાહુલ ગાંધીજી જે છે એ અમદાવાદ આવ્યા હતા, અને ત્યારબાદ આજે CWC ની મીટિંગોનો જે દોર બી ચાલ્યો છે એની અંદર બી એવા નિર્ણયો જે છે કે લેવામાં આવશે
કે જેથી કરીને ગુજરાત કોંગ્રેસનો દરેકે દરેક કાર્યકર્તા જે છે કે પોતાની આળસ ખંખેરી અને અનેરા ઉત્સાહ સાથે પ્રજાના જે કામો જે છે કે અથવા તો પ્રજાના જે પ્રશ્નો જે છે એને ફરીથી જોમથી ઉઠાવી અને ફરીથી પ્રજા વચ્ચે જઈ અને પોતાનું સમર્થન મેળવી અને પોતે જે છે સત્તામાં ચોક્કસપણે 2027માં આવશે. જી જીગરભાઈ. સત્તામાં 2027 સુધીની નજર કોંગ્રેસ માંડીને બેઠું છે, ત્યારે એક પત્રકાર તરીકે અને રાજકીય સમીક્ષક તરીકે જયવંતભાઈ, આપ બહોળો અનુભવ ધરાવો છો, પીઢ પત્રકાર છો. કોંગ્રેસની વાત કરીએ ત્યારે એવી ચર્ચા થતી હોય છે કે જનતાના મુદ્દાઓ અનેક છે, પરંતુ કોંગ્રેસ તે મુદ્દાઓ ઉઠાવવામાં ક્યાંક સફળ થતી નથી, અથવા તો સફળ થાય છે તો સત્તા સ્થાને નથી પહોંચતી. શું કારણ છે? તમે કીધું એમ મુદ્દા ઘણા બધા છે, અને તમે કે હું આપણે ડિબેટો દ્વારા, લખાણો દ્વારા, લેખો દ્વારા આપણે મુદ્દાઓ આપતા પણ હોઈએ છીએ કોંગ્રેસને. દાખલા તરીકે ગઈકાલે જ બહુ મોટો મુદ્દો, ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયા જેવો ધરખમ વધારો થવો. હવે આ જ મુદ્દો જો ભાજપ વિપક્ષમાં હોય તો એ હોબાળો મચી જાય, પરંતુ કોંગ્રેસ છે એ આ મુદ્દે જાણે કે ચૂપ હોય એ પ્રકારનું આખું લાગે છે. અને એની જે વાત છે ને એ લોકોને હવે સંભળાતી નથી. કોંગ્રેસ પ્રત્યે લોકોએ કાન છે બંધ કરી દીધા હોય એવી સ્થિતિ થઈ ગઈ છે. અને એના કારણો હું તમને ગણાવું, 1, 2, 3 કારણો. અને કદાચ પારસભાઈ પણ ઓન સ્ક્રીન અથવા તો કદાચ ઓફ સ્ક્રીન સંમત થશે. પહેલી વાત તો એ છે કે રાહુલ ગાંધી એનું અસફળ નેતૃત્વ એ જ્યાં સુધી કોંગ્રેસ પક્ષ સ્વીકારશે નહીં ત્યાં સુધી આ વાત થવાની નથી. કોંગ્રેસ, રાહુલ ગાંધી પોતે અમેઠીની ચૂંટણી 2019માં હારી ચૂક્યા હતા. એ પછી પણ એમનું સતત દોરી સંચાર ચાલુ રહ્યો છે. અને પછી વાયનાડમાંથી આવ્યા ને જુદી વાત છે, અને આ વખતે બંને જગ્યાએથી જીત્યા એ વાત જુદી છે. પરંતુ એના નેતૃત્વમાં સતત એક પછી ચૂંટણી છે કોંગ્રેસ, અને બીજા રાજ્યોમાં હોય કે અહીંયા ગુજરાતમાં હોય, સતત હારતો રહ્યો છે. અને સાથોસાથ લોકસભા 2024ની ચૂંટણીમાં 240 બેઠક આવી ગઈ ભાજપને, અસીમિત કરી દીધી કોંગ્રેસે કે ત્યાં સુધી તમે સીમિત રહ્યો, અને 303 બેઠકનો ગ્રાફ નીચે આવી ગયો. એ પછી રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એટલા કૂદકા મારવા લાગ્યા હતા. કૂદકા એટલે ઇન ધ સેન્સ શબ્દશઃ ન લેતા, પણ એક એમની જે બોડી લેંગ્વેજ હતી, સંસદમાં ભાષણ હતું, પેલા અવધેશ પ્રસાદને સાથે રાખતા હતા અયોધ્યાના, અને એમાં એમણે ભૂલ કરી દીધી સૌથી મોટી, એ કે અમે હિન્દુત્વને હરાવી દીધું, હિન્દુત્વના રથને હરાવી દીધો. આ વાત છે એ કોંગ્રેસ સમજતી નથી. ઇન્દિરા ગાંધી સમજતા હતા, રાજીવ ગાંધી સમજતા હતા, પરંતુ કોંગ્રેસ એ પછીની જે કોંગ્રેસ છે, નરસિંહ રાવથી લઈને અત્યાર સુધીની કોંગ્રેસ, એ તમે જુઓ કે ડે બાય ડે વધુ ને વધુ તુષ્ટિકરણ કરી રહી છે. આજે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ આપણે છાપું પણ લઈએ તો એમાં આપણે સ્થાળ આપતા હોય છે. છાપોની પૂર્તિ હોય તો પૂર્તિમાં તમને દરેક વર્ગને ગમે એવું વસ્તુ હોય છે. પણ કોંગ્રેસે જાણે કે હિન્દુત્વ માટેના દરવાજા બંધ કરી દીધા હોય, અને ડે બાય ડે વધુ ને વધુ મુસ્લિમ તુષ્ટિકરણ અથવા તો હિન્દુત્વની વિરુદ્ધ બોલવું, મહાકુંભમાં જવાથી ગરીબી દૂર નહીં થઈ જાય તો પછી તમે હજમાં જવાથી ગરીબી દૂર થઈ જશે એવું કહેવાની હિંમત થશે નહીં થાય. તો આ પ્રકારનું કરવું, અને એને કારણે હિન્દુ વર્ગને સતત તમે જુઓ કે વકફ બોર્ડમાં એની જે બેઠક હતી એમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા એ એમના ખ્રિસ્તી મતદારોના કારણે એમાં ભાગ ન લીધો, કારણ કે ખ્રિસ્તી મતદારો, ખ્રિસ્તી ચર્ચનું જે બિશપ્સ કાઉન્સિલ છે એ વકફ બોર્ડના સમર્થનમાં છે, આ કાયદો આવ્યો એના સમર્થનમાં, એટલે એ ચર્ચાથી દૂર રહ્યા. નહીતર એ અધરવાઇઝ મુસલમાનો માટે એ આગળ પડતા એ ભાગ લેતા હોત, ને ગૌરવ ગોગોઈએ ભાગ પણ લીધો ને આને ગેરબંધારણીય ગણાયું, ને મુસલમાનોનો જાણે કે બહિષ્કાર કરી દેવામાં આવે, મુસલમાનોને અન્યાય થતો હોય એવું કરી દેવામાં. જ્યારે કે હકીકત એ છે કે મુસલમાનોનો એક વર્ગ શિયા છે, કે પછી રાજસ્થાનના અજમેરની એક જે દરગાહ છે, ખ્વાજા, હું નામ ભૂલી રહ્યો છું, પણ એના સૈયદ નસીરુદ્દીન છે, એ એના સમર્થનમાં છે, બિલના સમર્થનમાં છે, આ વિધેયકના સમર્થનમાં છે. તો જ્યારે મુસલમાનોમાં પણ કેટલોક વર્ગ છે એને સમર્થન આપતો હોય, ત્યારે તમે કેમ સવાય આ મુસલમાન કટ્ટર હોય એવી રીતે તમે એને વિરોધ કરી રહ્યા છો? તો
તો આ બધું એના કારણે થયું છે શું કે હિન્દુઓને એવું લાગે છે કે કોંગ્રેસ છે એ સતત આપણી વિરોધી. અને આ હું નથી કહેતો, 2014માં પણ A.K. એન્ટોનીએ જે હારનું કારણ આપ્યું હતું એ કારણ એ રિપોર્ટ તૈયાર કર્યો હતો, એમાં એવું જ કહ્યું હતું કે કોંગ્રેસ છે એન્ટી હિન્દુ બની ગઈ હોય, માઇનોરિટી પ્લીઝર બની ગઈ હોય એવું લોકોને લાગે છે ને એ ડે બાય ડે વધુ થઈ રહ્યું છે. તમે કોઈ પણ એ જોશો કે 370 કલમ તો એમાં પણ એ પ્રકારનું કોંગ્રેસનું વલણ. રામ મંદિર તો એમાં તમે ન ગયા, ઉલટાનું તમે ગયા હોત તો તમારા ઉપર કેમેરો ફોકસ થયો હોત અને લોકો છે એ તમારી પણ નોંધ લે કે નહીં રામ ભક્ત તમે પણ છો, પરંતુ તમે સતત બહિષ્કાર કરી દીધો. તો આ પ્રકારનું સતત વલણ. ત્રીજું કારણ એ છે કે યોગ્ય નેતાઓના હાથમાં ધુરા ન સોંપવી. તમારે આજે ભાજપ પણ જીતતો હોય કોઈ પણ પ્રદેશમાં તો એનું કારણ એ છે, દાખલા કે ઉત્તર પ્રદેશ, તો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના કારણે જીતે છે. મહારાષ્ટ્ર તો દેવેન્દ્ર ફડણવીસ છે એના કારણે જીતે છે. માત્ર નરેન્દ્ર મોદીનું પણ કારણ છે, પરંતુ એકલા નરેન્દ્ર મોદીનું કારણ હોત તો તમિલનાડુમાં જીતતી હોત કે પછી કેરળમાં પણ જીતતી હોત. તમારે આજે ડબલ એન્જિન કે છે ને એ રીતે સાચું છે કે સ્થાનિક લેવલે પણ તમારે મજબૂત નેતાઓ જોઈ છે. તો આજે મને તમે કહો કે ગુજરાતમાં એવો કયો માસ લીડર છે કે જેના કારણે ગુજરાતમાં જીતી શકે, જેની એક માસ અપીલિંગ હોય. શંકરસિંહ વાઘેલાની છેલ્લે એ હતી અપીલ, પરંતુ એના સમયમાં એ થયું પણ હતું કે ભાઈ 77 બેઠક સુધી તો તમે પહોંચ્યા હતા. એ વાત અલગ છે કે પછી રાજ્યસભાની એટલે ચૂંટણી પહેલા જ રાજ્યસભાની ચૂંટણી આવી અને એમાં એ અલગ થઈ ગયા. તો અહેમદ પટેલ એ વખતે એવા હતા કે જે એક કરી કોંગ્રેસને, અને ભાજપના પ્રયત્નો છતાંય તે એ ટેકનિકલી જે કઈ કારણ હોય પણ એ વિજયી થયા. તો એ પ્રકારનું કોઈ નેતા અત્યારે છે કે જે લડવાની હિંમત આપી શકે, જે લોકોને સંગઠિત કરી શકે. રાજસ્થાનમાં તમે જાઓ તો ત્યાં ગેહલોત અને સચિન પાયલોટની લડાઈ હતી. મધ્યપ્રદેશમાં કમલનાથ દિગ્વિજયસિંહ એની અને જ્યોતિરાદિત્ય સિંધિયાની લડાઈ હતી, તો જ્યોતિરાદિત્ય સિંધિયા નીકળી ગયા. દરેક રાજ્યમાં આજે હિમાચલ પ્રદેશમાં તમે જાઓ તો ત્યાં પ્રતિભાસિંહ અને સુખુ, પછી હરિયાણામાં જાઓ તો ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને કુમારી શૈલજા. તો આ પ્રકારનો સતત તમે અને એને સંગઠિત કરવાના કોઈ પ્રયત્નો છે એ દેખાતા નથી. રાહુલ ગાંધી સંસદમાં જાય છે તો પણ ત્યાં કોલેજ જેવું વાતાવરણ હોય એવી રીતે પ્રિયંકાબેનના ગાલને ખેંચે છે, તો એ ન સારું લાગે. આજે તમારી છાપ છે એકદમ ફૂલ ટાઈમ પોલિટિશિયનની હોવી જોઈએ. ગઈ વખતની બિહારની ચૂંટણી હતી ત્યારે રાષ્ટ્રીય જનતા દળ જે કોંગ્રેસનો જ સાથી પક્ષ છે એણે એના નેતા રઘુવંશ પ્રસાદે કહ્યું હતું કે ચૂંટણીની અધવચ્ચે રાહુલ ગાંધી વેકેશન કરવા ચાલ્યા ગયા હતા. તો આ પ્રકારનું તમે આજે સોનિયા ગાંધી સામે કોઈ એવું રાહુલ ગાંધીની એક ઇમેજ બની છે એ આપણે જાણીએ છીએ. હું નામ એનું લેવા માંગતો નથી કે એને કયા નામે સંબોધવામાં આવે છે, પણ સોનિયા ગાંધીની એવી ઇમેજ કેમ કોઈ બનાવી નથી શકતું? ચાલો તમે એમ આક્ષેપ કરી શકો કે ભાજપ છે રાહુલ ગાંધીની ઇમેજ એવી બનાવી દીધી, પણ સોનિયા ગાંધીની કેમ તમે ઇમેજ નથી બનાવી શક્યા ભાજપ વાળા? કારણ કે એવો મોકો જ નથી આપતા કોઈ. એનું કોઈ બોલવા માટે કઈ આડું નહીં નીકળી શકે, એની કોઈ એવી વર્તન નહીં હોય. એકદમ સંનિષ્ઠ નેતા તરીકે એને પોતાની જાતને ઇમેજને જાળવી રાખી છે, ભારતીય નારી તરીકેની ઇમેજને જાળવી રાખી છે. તો એ પ્રકારનું રાહુલ ગાંધી અથવા તો જેને પણ તમે બાગડોર સોંપવા, તમે મલ્લિકાર્જુનજીને બાગડોર સોંપવા માંગતા હો તો તમે એને પૂરેપૂરી છૂટ આપી દો ને. આજે તમે એ પ્રિયંકા ગાંધી વાડરા ફોર્મ ભરવા જાય છે તો મલ્લિકાર્જુનજીને બહાર ઊભું રહેવું પડે છે. એ સોનિયા ગાંધી રાહુલ ગાંધી બેસી ન લે ત્યાં સુધી મલ્લિકાર્જુનજી બેસી નથી શકતા ખુરશીમાં. તો આ તમે જુઓ, ભાજપમાં ગમે તે અંદર ખાને ગમે તે હશે, પરંતુ બહાર તમે જેપી નડ્ડાને જે મત પેલું આપવામાં આવે છે એ કે પછી અમિત શાહ હોય કે જે પણ રાષ્ટ્રીય અધ્યક્ષ હોય એને જે માન આપવામાં આવે છે એ દરેક જગ્યાએ એ પ્રકારનું એ છે. એના કારણે એ લાગે છે કે ભાઈ ના આ કંઈક ને કેટલાક અંશે એ છે હજી જાળવેલું છે. બાકી તો એને ઘણી બધી ભૂલો છે જ, એવું નથી કે નથી. હજી પણ એને રાષ્ટ્રીય અધ્યક્ષ નથી મળી રહ્યા, વિલંબ થઈ રહ્યો છે કોઈને કોઈ કારણસર. એના ઘણા બધા ફોલ્ટ છે જ, પરંતુ સામે કોંગ્રેસે પોતાનું ઉજળું બતાવવું પડશે. તો ભાજપ કરતા 1+ થવું પડશે. આ તો 0 માઇનસમાં છે અત્યારે. તો એ જયારે થશે ત્યારે, અને બીજું કે તમે આજે વિચારધારાની રીતે તમે કઈ વિચારધારા માનો છો?
તો એ સ્પષ્ટ નથી થઈ શકતો. 2017માં સોફ્ટ હિન્દુત્વ વાળી વિચારધારા થઈ હતી, અહીંયા બધે ગામે ગામ મંદિરે ગયા હતા, દ્વારકા, સોમનાથ ને બધી. એ પછી એકદમ યુટર્ન આવી ગયો, વળી પાછું મુસલમાન તરફી થઈ ગયા, વળી પાછું વકફ નું આવ્યું ત્યારે તમે ચર્ચાથી વેગળા રહ્યા. તો એ જે પ્લસ માઇનસ થયા રાખે છે, એના કારણે સ્પષ્ટ નથી થઈ શકતું લોકોમાં, કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ, કે આપણે કઈ વિચારધારાને વળેલા છીએ. આપણે સમાજવાદી છીએ કે મૂડીવાદી છીએ, આપણે ડાબેરી છીએ કે જમણેરી છીએ કે સેન્ટ્રિસ્ટ છીએ. સેન્ટ્રિસ્ટ હોય તો આપણે બધા વર્ગની વાત કરવી જોઈએ. તો એ નથી થઈ શકતું, અને એના કારણે મને લાગે છે કે હજુ ઘણો બધો પ્રયત્ન કરવાની જરૂર છે, ખાસ કરીને વિચારધારાની સ્પષ્ટતા કરવાની જરૂર છે. જી પારસભાઈ, વિચારધારાની સ્પષ્ટતા કરવાની જરૂર છે. અને બીજો એક મુદ્દો એ પણ છે કે એકાદ મહિના પહેલા રાહુલ ગાંધી જ્યારે અમદાવાદના પ્રવાસે હતા ત્યારે એવું કહ્યું હતું કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા કોઈ પણ કાર્યકર્તા હોય કે નેતા હોય તેને છોડાશે નહીં. 1 મહિનો થઈ ગયો, હજી સુધી લિસ્ટ બન્યું નથી અથવા તો કોઈના સામે પગલા નથી ભરાયા. તો કોંગ્રેસ મજબૂત કેવી રીતે બનશે? નિવેદનો આવે છે, દિગ્ગજ નેતાઓ એકબીજા પર નિવેદન આપે છે. ગઈકાલે એક દિગ્ગજ નેતાએ અઘટિત નિવેદન પણ આપ્યું કે ગદર બતાએ આ બાજુ જતા રહ્યા, પરંતુ ચર્ચા થઈ રહી છે, પરંતુ આ છે કોણ તે નામ બહાર નથી આવી રહ્યું. જી જીગરભાઈ, પહેલા તો હું કહું ને કે ભાજપમાં જેટલા હિન્દુઓ છે ને, બરાબર છે, અને એટલા જ હિન્દુઓ જે છે ને એ કોંગ્રેસની અંદર છે. હું પોતે એક હિન્દુ છું અને હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું, અને મારા જેવા અનેક લોકો જે છે કે જે હિન્દુત્વ સાથે જોડાયેલા છે અને કોંગ્રેસની વિચારસરણી સાથે જોડાયેલા છે. અમે જે છે ને કે કટ્ટર હિન્દુત્વવાદી નથી, બરાબર છે, કે અત્યારે તમે જુઓ ને કે એક હિન્દુ ભગવો આતંકવાદનું વાતાવરણ જે છે ને એ આખા દેશની અંદર જે છે ને ફેલાવવામાં આવી રહ્યું છે. કોમવાદ, એક કોમને બીજી કોમ સાથે ઝઘડાવી, એક રીતનું આ તમે જુઓ કે જે રીતની જે છે કે લઘુમતી કોમો ઉપર જે રીતે અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે, વન સાઇડેડ, અને જે રીતે જે છે કે એક પછી એક જે અત્યાચારો સામે આવી રહ્યા છે, બરાબર છે. અને તમે જુઓ કે બંધારણને બદલવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, આજે બી તમે જુઓ કે લોકસભા અને રાજ્યસભાની અંદર દલિતો, એસટી, ઓબીસી જે લોકો જે છે ને એનું જે છે કે પ્રતિનિધિત્વ છે ને એ 3% બી નથી. 97% લોકો જે છે કે જે લોકો બહુમતી સમાજના લોકો જે છે એ અત્યારે લોકસભા અને રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરે છે. આ લોકો જે છે એસટી, ઓબીસી જે છે લઘુમતી કોમને આગળ નથી આવવા દેતા. ફક્ત ને ફક્ત જે ધર્મની રાજનીતિ કરીને, કોમવાદની રાજનીતિ કરીને, હિન્દુને મુસ્લિમ સાથે લડાવીને, મુસ્લિમને ક્રિસ્તી સાથે લડાવી. એક મિનિટ પહેલા મારો જવાબ સાંભળો સાહેબ, વચ્ચે નહીં, મારો પૂરેપૂરો જવાબ સાંભળો જીગરભાઈ. એક કોમને બીજી કોમ સાથે લડાવી અને રાજકીય રોટલો શેકવો ને એ જ ખાલી બીજેપીની નીતિ છે, બરાબર છે. મોંઘવારી કેમ વધી, બેરોજગારી કેમ વધી, શિક્ષણ કેમ મોંઘું થયું, બરાબર છે, આજે ખેડૂતો કેમ આત્મહત્યા કરી રહ્યા છે, અથવા તો જે છે કે ગૃહિણીઓ જે છે એમને ઘર કેવી રીતે ચલાવવું, એ બધી વાતો કરતા એ લોકો જે ધર્મની રાજનીતિ કરવી, બરાબર છે. એક જે છે કે 300 વર્ષ પહેલા એક જે વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય એની કબરની ઉપર રાજનીતિ કરવી, ભારત પાકિસ્તાનની ઉપર રાજનીતિ કરવી, ધર્મની આધારિત રાજનીતિ કરવી. પરંતુ જે પાયાના પ્રશ્નો છે, ભારત દેશ જે છે કે આજે તમે જુઓ ને કે તમે 2014માં ડોલરની પરિસ્થિતિથી આજે કઈ ગઈ, આજે મોંઘવારીની પરિસ્થિતિ, બેરોજગારીની પરિસ્થિતિ, ખેડૂતો કઈ રીતે આત્મહત્યા કરે છે, એ કશું નહીં, ખાલી ધર્મના નામની ચટણી ચટાવવાની. ચૂંટણી આવે એટલે ધર્મના નામની ચટણી ચટાવવાની કે ભાઈ જો તે પેલા કોમના વ્યક્તિને જે છે કે તે વોટ આપ્યો તો તારી બેન દીકરી રાત્રે બહાર નહીં નીકળી શકે, અથવા તો જે છે કે આમ તોફાનો થશે અને તમારા ઘરમાં આમ થશે ને તેમ થશે, એમ કરીને લોકોને ડરાવીને ધમકાવીને જે છે સામ દામ દંડ ભેદની નીતિ આ લોકો જે અપનાવી અને એ લોકો જે સત્તામાં આવ્યા છે, જે દિવસે એ લોકો જે છે ને કે જે ધર્મની રાજનીતિ છોડીને વોટ માંગવા આવશે ને તો સાહેબ એ લોકો એક સરપંચની ચૂંટણી નહીં જીતી શકે જીગરભાઈ. એટલા માટે અને ચોક્કસપણે ગયા વખતે રાહુલ ગાંધીજી આવ્યા હતા, તેમણે સ્વીકાર્યું કે અમે જે છે કે 30 વર્ષથી સત્તામાં નથી અને સામ દામ દંડ ભેદની નીતિ રાખી અમારા અમુક નેતાઓ જે છે, હું ચોક્કસપણે અહીંયા નામ આપું કે અર્જુન મોઢવાડિયાજી છે કે રોહન ગુપ્તાજી છે કે બીજા કુંવરજી બાવળિયાજી છે, આ બધા જે છે કે જેમને જે છે કે કદાચ એ વખતે સત્તાનો લોભ લાગ્યો હોય કે આજે 30 વર્ષથી સત્તામાં નથી તો સત્તાના સ્વાદ ચાખવા છે, અથવા તો સામ દામ દંડ ભેદની નીતિથી
આ જે છે કે તમે જુઓ જીગરભાઈ, એક ઉદાહરણ આપું કે જે વ્યક્તિ 30, 35 વર્ષ કોંગ્રેસની અંદર રહ્યો હોય અને એકાદ મહિનાની અંદર 6 મહિનાની અંદર એમની વિચારસરણી બદલાઈ જાય અને એમ કે પછી કે ના, મારે કોંગ્રેસની વિચારસરણી નથી, ભાજપની વિચારસરણી હવે થઈ ગઈ છે, એટલે તમે પોતે જ દિમાગથી વિચારો કે રાતોરાત એવું શું થઈ ગયું એ લોકોના મનમાં. એટલે સામ દામ દંડ ભેદની નીતિથી અમારા નેતાઓને લઈ ગયા એ સારું કર્યું. કારણ કે અમારી એ ભૂલ હતી કે અત્યાર સુધી જે છે લગનના ઘોડાઓને અમે ટિકિટ આપી હતી અને અમે એમને દોડાવવાનો પ્રયત્ન કર્યો હતો અને એમના ઉપર ભરોસો રાખી અને અમે જે છે સત્તા મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હવે અમને અમારી ભૂલ સમજાય છે કે જે છે કે લગનના ઘોડાઓને લીધે અમે આજે 30 વર્ષ સત્તામાં નતા, એટલે હવે જે છે રેસના ઘોડાઓને જે સત્તામાં લાવવાના છે, જે પ્રજાની વચ્ચે જઈ અને પ્રજાના પ્રશ્નો જે છે એ સમજી અને પછી એને ન્યાય આપવા માટે જલદ આંદોલન કરી અને જયારે છે કે પ્રજાની વચ્ચે હીરો બની અને જયારે ચૂંટણી લડશે ત્યારે છે કે કોંગ્રેસ એ જે સત્તામાં ચોક્કસપણે આવશે. અને હજુ બી આપના મારફતથી કહું છું કે હજુ બી એવા ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ છે, 10 થી 15% એવા કાર્યકર્તાઓ જે છે કે હજુ ભાજપ સાથે એમની મિલીભગત છે, સાઠગાંઠ છે અને એ લોકો જે છે કે કોંગ્રેસને નુકસાન પહોંચાડી રહ્યા છે. અને એનો એક રિપોર્ટ જે છે એ બી તૈયાર થઈ ગયો છે અને આ CWC ની મીટિંગ પછી એની ઉપર તાત્કાલિક પગલા લેવામાં આવશે કે જેના લીધે આ 2025 ની અંદર ડિસેમ્બરમાં જે અમારું કોર્પોરેશનનું ઇલેક્શન આવે છે એની અંદર કોંગ્રેસ જે છે ફરીથી કમબેક કરી અને જહરતો વિજય મેળવે. જી જીગરભાઈ. જયવંતભાઈ, આપ કંઈક વાત કરી રહ્યા હતા, પરંતુ મને આ વચ્ચે એક પ્રશ્ન પણ થયો કે લગ્નના ઘોડા અને રેસના ઘોડાની વાત હમણાં ચાલી રહી હતી. એનો જવાબ પણ અર્જુનભાઈએ જે તે દિવસે આપ્યો હતો કે રાહુલ ગાંધીને રેસના ઘોડા અને લગ્નના ઘોડા વિશેનો જે ફેર છે તે જ ખબર નથી. આવો આક્ષેપ પણ તેમણે તે દિવસે આપ્યો હતો. અત્યારે હાલ તમે મને કંઈક ઈશારો કરીને વાત કરવાની કોશિશ કરી રહ્યા હતા. શું કહેવું છે આપનું કે આ આખી જે રાજનીતિ ચાલી રહી છે કોંગ્રેસની લગ્નના ઘોડા અને રેસના ઘોડા વચ્ચેની, તેમાં હજી કેટલાક છે, તેમાં પણ ફક્ત 10-15% જ છે એવું પારસભાઈ નું કહેવું છે. આપને શું લાગે છે, કેટલા ટકા હશે? પહેલી વાત તો એ છે કે પારસભાઈ જે કહ્યું એની સામે મને સખત વિરોધ છે. ભગવા આતંકવાદ શબ્દ, આ શબ્દ ઉપર જે કહેવાય કે દિગ્વિજયસિંહે પ્રયત્ન કર્યો હતો, એમણે પુસ્તકનું વિમોચન કર્યું હતું 26 નવેમ્બરનો જે મુંબઈ આક્રમણ થયું પાકિસ્તાનના ત્રાસવાદીઓ દ્વારા, અને એવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે એ જો અજમલ કસાબને તુકારામ ઓબળે ન પકડ્યા હોત તો પછી એને હાથમાં જે કલાઓ ને બધું હતું, નાડા રક્ષાસૂત્ર, એના કારણે એવું સાબિત થઈ ગયું કે આ હિન્દુઓએ જ કરેલું છે. એટલે આ જે આખી વાત છે ને સામા પક્ષે જે કટ્ટરવાદી મુસ્લિમો છે એના દ્વારા જે થાય છે, આજે નાગપુર હોય કે પછી સંભલ હોય, અનેક જગ્યાના ઉદાહરણો આપી શકાય. મુરાદાબાદમાં ભજન કીર્તન હિન્દુ બહેનો કરતી હતી તો એમને મસ્જિદમાંથી નીકળીને એમના ઘરમાં જઈને મારવો, આવા અનેક ઉદાહરણો રોજે રોજ બની રહ્યા છે. અને એની સામે પારસભાઈ એવું કહી રહ્યા છે કે લઘુમતી ઉપર અત્યાચાર થાય છે. ક્યાં અત્યાચાર થાય છે? લઘુમતી એટલે માત્ર મુસલમાનો. એની કોન્ટ્રારી તમે કેરળમાં જાઓ તો ત્યાં ખ્રિસ્તીઓ અને ચર્ચ કહે છે કે લવ જિહાદ મુસલમાનો ત્યાં કટ્ટરવાદી મુસલમાનો કરે છે. લવ જિહાદના કેટલા બધા કેસો છે. લેન્ડ જિહાદ આ વકફ બોર્ડનું સૌથી મોટું જે કૌભાંડ છે, કેટલી સરકારી જમીન ઉપર કરી દીધું છે, એને દાવો કરી દીધો છે. રેલવે ને સેના પછી સૌથી વધુ જમીન છે એ વકફ બોર્ડ પાસે. તો આ પ્રકારનું કહેવું, અને તમે એટલે જ આ હિન્દુઓ કેમ દૂર ભાગે છે કોંગ્રેસથી? નહીં તો તમે રાજીવ ગાંધી સમય સુધી જુઓ ને કે કેમ હિન્દુઓ હતા અને પછી ધીમે ધીમે ક્રમશઃ હિન્દુઓ કેમ ભાજપ તરફ ઢળતા ગયા. એનું કારણ એ જ છે કે તમે આજે તમને માત્ર ને માત્ર મુસલમાનો દેખાય છે, અને એના પણ મુસલમાનોને પણ હવે લાગે છે કે કોંગ્રેસ છે એને અમારી સાથે દગો કર્યો છે, એટલે તો પશ્ચિમ બંગાળમાં એ મમતા બેનર્જી તરફ ઢળે છે, બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ તરફ ઢળે છે, કેરળમાં એ ડાબેરી પક્ષો તરફ ઢળે છે, તેલંગાણામાં ક્યારેક કેસીઆર તરફ ઢળે છે. અત્યારે તમારી સરકાર છે એટલે બરાબર છે, પરંતુ આંધ્રપ્રદેશમાં તમે જુઓ ચંદ્રબાબુ તરફ ઢળેલા છે. તો દરેક જગ્યાએ છે કેમ તમારી પર પડખે તમે આટલું બધું ગાય વગાડીને તમે મુસલમાનોના પક્ષ લ્યો છો આટલો બધો, એ પણ કટ્ટર મુસલમાનોના, જે એપીજે અબ્દુલ કલામ છે કે બિસ્મિલ્લા ખાન છે કે મોહમ્મદ રફી છે, એવા મુસલમાનોની વાત નથી થતી. પણ આજે યાકુબ મેમણ, આજે સોનિયા ગાંધી છે, બાટલા હાઉસના એન્કાઉન્ટરના એમાં જે માર્યા ગયા ત્રાસવાદીઓ,
એના માટે કે સોનિયા ગાંધીએ આંસુ સાર્યા હતા, એવું સલમાન ખુરશીદનું નિવેદન, જેનો ઇનકાર છે એ સોનિયા ગાંધીએ નથી કરેલો. તો તમને પેલા મોહનચંદ શર્મા જે પોલીસ ડીજીપી હતા એનું એન્કાઉન્ટરમાં વીરગત પામ્યા, તો એનું તમને દુઃખ નથી થતું, પણ જે ત્રાસવાદીઓ મરી ગયા એનું તમને દુઃખ થાય છે. તો આવા તો અસંખ્ય ઉદાહરણો આપી શકે કે જે દ્વારા મુસ્લિમ તુષ્ટિકરણ છે એ કોંગ્રેસે કરવામાં કોઈ બાકી નથી રાખ્યું. ને અત્યારે પણ પારસભાઈ એ જ વાત કરી રહ્યા છે. એ તમે એમાંથી છબી તમે મુસલમાનોનો પક્ષ લ્યો, પણ કયા મુસલમાન કે જે આવા એપીજે અબ્દુલ કલામ હોય કે પછી મોહમ્મદ રફી હોય, આજે એવા ઘણા બધા લોકો છે હજુ પણ, એવું નથી કે નથી. એ લોકો પણ ન્યાય ઈચ્છે છે કે ભાઈ અમારી પણ જમીન છે, વકફ બોર્ડ વાળા ક્લેમ કરીને લઈ લે છે. વકફ કરવું એટલે શું? દાન આપવું. એ સ્વેચ્છાએ હોય. એમ તમે એમ કોઈની જમીન ઉપર એમ કહી દો કે આ અમારી જમીન છે, અને પછી એને તમે સત્તા તમે જ આપી હતી 2013માં કે વકફ બોર્ડ પાસે કોઈ એ લઈ લે જમીન, તો તમારે એના જ વકફ ટ્રિબ્યુનલ પાસે જ જવાનું, તમે સુપ્રીમ કોર્ટમાં પણ ન જઈ શકો. તો આ બધું કરવાથી એ લાભ નહીં થાય. બીજું કે ગદર્ભ અને ઘોડાની વાત છે, તો મને લાગે છે કે રાહુલજી સામે પહેલો પ્રશ્ન તો એ થવો જોઈએ કે તમે ઘોડાની વાત કેમ કરો છો? શું તમને કોંગ્રેસીઓ ઘોડા લાગે છે, રેસના ઘોડા, જેના ઉપર દાવ લગાડીને તમે જીતવા માંગો છો? એ તમારી જેવા માનવ જ છે, એને તમે ઘોડાની તુલના કેમ કરી દીધી કે કોઈક રેસનો ઘોડો છે ને કોઈ લગ્નનો ઘોડો છે? તમે એને જેમ પેલા ઘોડાનો ધંધો કરતા હોય એ લોકો છે, એ ઘોડાને પોતાના ઘોડા દ્વારા એ વેપાર કરતા હોય, પૈસા કમાવા માંગતા હોય, શું તમે એ કેટેગરીમાં લાવવા માંગો છો? આવી તુલના તમારા કાર્યકર્તા છે. ભાજપ વાળા એમ કે છે કે અમારી પાસે દેવ દુર્લભ કાર્યકર્તા છે ને એના દ્વારા જ અમે જીતીએ છીએ, ત્યારે રાહુલ ગાંધીજી એમ કે છે કે ઘોડા છે, અને એના કારણે પછી ગદર્ભની વાત આવી. તો આ પ્રકારની તુલના કરવી એના કરતા તમે એમ કહો કે ભાઈ અમે જે ભાજપમાં હશે એને પણ અમારી તરફ લાવીશું, પ્રેમથી લાવીશું. તમે જે મોહબ્બત કી દુકાનની વાત કરો છો, તો એ પ્રેમની દુકાન છે તમારા જ કાર્યકર્તાઓ માટે કેમ નથી હોતી? કેમ તમારા કાર્યકર્તાને તમારી સાથે એક્સેસ નથી હોતો? આજે તમને હું કહું કે તમે છેલ્લા કેટલાક વર્ષોના કોંગ્રેસનો સ્થાપના દિવસ ડિસેમ્બરમાં આવે છે, તો એમાં તમે હાજરી જોઈ લો રાહુલજીની કે કેટલા સ્થાપના દિવસે રાહુલજી અહીંયા હતા. એ તો ઇટાલી કે બીજે કંઈક વિદેશ ચાલ્યા જાય છે 31st મનાવવા માટે. તો એ તમારે સ્થાપના દિવસમાં તમે હાજર ન હો તો તમારા કાર્યકર્તાઓમાં શું છાપ પડશે? આ બધી વાત છે એ કરવા જેવી છે, અને એ જો ઉપરથી આવશે ને, ગંગા છે ઉપરથી નીચે વહે, કોઈ દિવસ નીચેથી ઉપર ન વહે. તો ઉપરથી બધું શરૂ થશે ને. આજે નરેન્દ્ર મોદી છે કે અમિત શાહ છે કે જેપી નડ્ડા છે, કેટલી મહેનત કરે છે, એ પોતે દેખાઈ આવે છે કે સતત એક દિવસ માં 3 પ્રદેશમાં જાય છે, રાજ્યમાં જાય છે, અને કાર્યક્રમો હોય છે. એક નેતા અહીંયા જાય તો બીજા નેતા ત્યાં હોય. તો એ પ્રકારનું સતત તમારે કાર્યકર્તાઓની વચ્ચે રહેવું પડશે. હા, એવું નથી કે નથી પ્રયત્ન થયા. રાહુલજીએ પદયાત્રા કાઢી હતી 2022માં, એમાં સારો રિસ્પોન્સ મળ્યો, એમાં બધી સેલિબ્રિટીઓ પણ જોડાય, પરંતુ એની પછીનું પરિણામ શું આવ્યું? આજે કોઈ પણ આપણે સંગઠન હોય કે કોર્પોરેટ હાઉસ હોય કે કોઈ કંપની હોય, તો એ વસ્તુ તો જોવે ને કે ભાઈ એનું પરિણામ શું આવ્યું. હમણાં રાહુલજીએ અહીંયા ગુજરાતમાં આવ્યા હતા ત્યારે બધાની બેઠક લીધી, તો આપણને પહેલો પ્રશ્ન તો એ થવો જોઈએ કે રાહુલજી કયા અધિકારે બેઠક લઈ રહ્યા છે? એ અધિકાર તો પક્ષ પ્રમુખનો છે અથવા તો કેસી વેણુગોપાલ જેવા સચિવનો છે. રાહુલજી કઈ રીતે એ બેઠક લઈ શકે? પહેલો તો પ્રશ્ન એ થવો જોઈએ. આજે ગાંધી પરિવારની એ જે ભાજપ એ આક્ષેપ કરે છે ને, એ આક્ષેપ લોકોના ગળે ઉતરી જાય છે. એનું કારણ આ જ છે ને, તમે એવું દેખાડો તો ખરા, કમસે કમ તમે પડદા પાછળ જે કઈ કરતા હો, જેને તમારા ઈશારે ભલે ને ચાલે, પણ તમે પડદા ઉપર તો એવું દેખાડો કે અમે નથી, અમે હવે હટી ગયા છીએ. આ કારણ કે તમારી એટલી બધી જે કહેવાય ને કે એક શાખ, જે આપણી શાખ હોય ને કે ગુડવિલ અને બેડવિલ, એ ચહેરો છે, એ ચહેરો અત્યારે નથી ચાલી રહ્યો. જેમ ભાજપમાં દાખલો છે કે વેંકૈયા નાયડુ પ્રમુખ હતા, નીતિન ગડકરી પ્રમુખ હતા, એ પહેલા બાંગારુ લક્ષ્મણ પ્રમુખ હતા, તો એને સામે આક્ષેપ થયો તો એને દૂર કરી દીધા. તો ભાજપમાં એ છે કે પરફોર્મ ઓર પેરિસ. તમે જો કામ નહીં કરી શકો, સારું કામ નહીં કરી શકો, સારું કામ લઈને નહીં બતાવી શકો, તો પછી તમને ચાહે અડવાણી હશે કે પછી આવતીકાલે નરેન્દ્ર મોદી હશે, એને દૂર કરી દેવામાં આવશે. જ્યારે કોંગ્રેસમાં એવું નથી. કોંગ્રેસમાં વર્ષોથી એક જ પરિવાર છે, એમાંય ના નથી, કારણ કે પહેલા જીતતા હતા. ઇન્દિરાજી પોતે સંઘર્ષ કર્યો, એમણે હાથી ઉપર પણ પ્રવાસ કર્યો. હમણાં સરસ પિક્ચર આવી ઇમરજન્સી, એમાં જોયું હોય તો આપણને ખ્યાલ આવે કે એમણે પોતે સંઘર્ષ કર્યો, દુકાળના પ્રદેશોની મુલાકાત લીધી.
એ રીતે કમબેક કર્યું. તો એ અત્યાર સુધી એ ચાલતું હતું, પણ હવે નથી ચાલતું. હવે ગાંધી પરિવારથી લોકો કંટાળી ગયા છે, અને એનું કારણ એ છે કે જે તમે કહો ને કે ઘડીકમાં આ તરફ ઇધર ચલા મેં ઉધર ચલા, જાને કહા મેં કિધર ચલા, મેં ફિસલ ગયા. તો એ ગીત જેવું થઈ રહ્યું છે કે ઘડીકમાં આ તરફ દિશા જાય છે, ઘડીકમાં આ તરફ દિશા જાય છે. આજે તમે મને કહો કે ચાલો નરેન્દ્ર મોદી છે 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાત મોડેલના આધારે જીત્યા, પરંતુ કોંગ્રેસ છે એ કયા મોડેલના આધારે એમ કહી શકે કે અમારું આ રાજ્યમાં શાસન છે ભ્રષ્ટાચાર મુક્ત છે? હિમાચલ પ્રદેશમાં સમોસા માટે પણ મુખ્યપ્રધાન છે તપાસ નીમે છે કે મારા સમોસા કોણ ખાઈ ગયું, અને બધી સ્કીમ છે એમાં એ પૈસા ચૂકવવા નથી. કર્ણાટકમાં પણ આ જ સ્થિતિ છે. કર્ણાટકમાં તમે મુસલમાનો માટે 4% અનામત સરકારી કોન્ટ્રાક્ટમાં આપી દીધી. તો આ બધાને કારણે એવું લાગે છે. અને હિમાચલ પ્રદેશમાં એક વ્યક્તિ છે એ બસમાં જતો હતો અને એ ડિબેટ સાંભળતો હતો મોબાઈલ ઉપર, એમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સામે કઈ એમાં વિરોધમાં કોઈ બોલતું હશે તો એ વસ્તુ છે કોઈએ કહી દીધી, તો એમાં એ જે ડ્રાઈવર હતા એ બસના અને બસ કંડક્ટર હતા એની સામે નોટિસ સરકારે કાઢી. તો આ પ્રકારની અસહિષ્ણુતા તમે તેલંગાણામાં પણ જુઓ તો પત્રકારો સામે અસહિષ્ણુતા છે. તો એ બધું બતાવે છે. તમારું કોઈ એક રાજ્ય તો હોવું જોઈએ કે હા એ રાજ્ય અમારું સર્વશ્રેષ્ઠ રાજ્ય છે, અહીંયા અમે સ્વર્ગ સમાન કરી દીધું છે, અહીંયા અમે જૂની પેન્શન સ્કીમ લાવી દીધી છે, અહીંયા અમે ખેડૂતો માટે બહુ સારું કરી દીધું, અહીંયા અમે ગરીબ લોકો માટે સારું કરી દીધું, અહીંયા અમે મહિલાઓ માટે સારું કરી દીધું છે. એવું કોઈ રાજ્ય દેખાતું નથી. અને એના કારણે તમે જુઓ કે લોકસભા 2024ની ચૂંટણી પછી એવું લાગતું હતું કે ભાજપનો ગ્રાફ હવે ધીમે ધીમે ઘટતો જશે, મોદીજીની લોકપ્રિયતા ઘટતી જશે. તો પણ એમાં થયું શું કે હરિયાણામાં પણ તમારી સત્તા હતી, મળવાની શક્યતા હતી, એ ગઈ. મહારાષ્ટ્રમાં પણ એ ગઈ, ફરીથી બહુ સારી રીતે ભાજપ આવી ગયો ત્યાં. તો એ પ્રકારનું સતત દિલ્હીમાં તો તમે સતત ત્રીજી વાર શૂન્ય બેઠક મેળવી. આના કારણે તમારે વિશદ રીતે વિશ્લેષણ કરવું પડશે. જી પરેશભાઈ, સમય મર્યાદામાં કહું કે છે ને જયંતભાઈ પંડ્યા ભાજપના પ્રવક્તાને કમલમ માંથી સ્ક્રિપ્ટ લઈને આવ્યા હોય ને અને ડિબેટમાં અત્યારે જે છે ને સ્ક્રિપ્ટ વાંચતા હોય ને એવું લાગ્યું. એક રાજકીય વિશ્લેષક તરીકે લાગ્યું નહીં. સારું છે, તમારી પોતાની ભાજપની માનસિકતા છે અને તમે એની વિચારધારા તમે ટીવી પર રજૂ કરી, પરંતુ લોકો સમજે છે કે રાજકીય વિશ્લેષક એટલે શું અને ભાજપના પ્રવક્તા એટલે શું અને કોંગ્રેસના પ્રવક્તા એટલે શું. એટલે તમે ભાજપની જે વાહવાહી કરી, નરેન્દ્ર મોદીજી અમિત શાહની જે ચાંપલુસી કરીને બરાબર છે, તમે તમારી રીતે વિચારધારા પ્રમાણે તમે જે છે કે તમારું જે છે ને પેલો ફ્લશ કર્યો, જે રીતે આપણે ટોયલેટમાં જઈએ ને જે રીતે ફ્લશ કરીએ ને આપણી વિચારધારાનો એ રીતનો તમે ફ્લશ કર્યો, બહુ સારી વાત છે. પરંતુ ટૂંકમાં જ કહું કે કોંગ્રેસ જે છે કે ફરીથી કમબેક કરી રહી છે. અને અમે જે છે દરેક રાજ્યો અમારા જે છે હિમાચલ પ્રદેશ છે, તેલંગાણા જે છે બરાબર છે, દરેક રાજ્યોની અંદર અમે જૂની પેન્શન યોજના જે છે જાહેર ક્યારની કરી દીધી હતી. ત્યાંના ખેડૂતોના દેવા બી માફ કરી દીધા હતા. ત્યાં આગળ આજે બી 400 રૂપિયામાં ગેસનો બાટલો મળે છે. અને આ દરેક જે વચનો જે છે કે અમે જે છે પૂરા કર્યા હતા. હા, પરંતુ અમુક લોકો જે છે કે જે અમુક હિન્દુ કટ્ટરતાવાદી માનસિકતા જે ધરાવે છે એ લોકો જે છે કે આ પ્રકારનું દુષ્પ્રેરણા અને મન ભાવક પોતે જે છે ને કોઈ બી આધાર વગરના જે આક્ષેપો લગાવવા કે ભાઈ તેલંગાણામાં પત્રકારો જોડે આજે થયું. આજે CWC ની અંદર સાહેબ હું જે હોટલમાં બેઠો છું ને 200 પત્રકારો મારી સાથે છે. એમાં તેલંગાણાના પત્રકારો બી છે, કેરેલાના બી છે, તમિલનાડુના બી છે અને દેશના વિવિધ પત્રકારો છે. એક પત્રકારે બી એવું નથી કીધું કે અમને ક્યાંય બી જે છે કે તેલંગાણાની અંદર કે ક્યાંય બી કોઈ બી જાતની તકલીફ પડે છે. એટલે ભાજપના એજન્ટો જે છે ને કે વારંવાર બોલવું, જુઠ્ઠું બોલવું ને જોરથી બોલવું બરાબર છે, આ એમની નીતિ રીતિ રહી છે. બરાબર છે. હિમાચલ પ્રદેશની અંદર આમ થયું એનો આધાર પુરાવો કોઈ નહીં, બસ બોલી દેવાનું ટીવી પર આવીને, એટલે લોકો સાંભળીને સાચું માની લે. એનો આધાર પુરાવો જે છે કે શોધવાનો પ્રયત્ન ના કરે. એટલે આવી હવામાં વાતો કરવી એ અલગ વસ્તુ છે અને જમીની વસ્તુ જે છે એ અલગ છે. અને આ જે છે કે આવા છે ને કે અમુક લોકો જે છે ને દુખે છે પેટ અને કૂટે છે માથું, એના જેવી પરિસ્થિતિ છે. કારણ કે કોંગ્રેસ જે છે કે એમણે જે છે ને એક જ છેલ્લું ઉદાહરણ આપી દઉં જીગરભાઈ, કે રાક્ષસને મારવો હોય ને તો એના છાતી ઉપર ઘા કરવો પડે. બરાબર છે. તમે જોયો કે કોઈ બી ભગવાને કોઈ બી રાક્ષસને માર્યો હોય ને તો એને છાતી ઉપર ઘા કર્યો. તો આ ગુજરાત જે છે એ બીજેપીની, નરેન્દ્ર મોદીની, અમિત શાહજીની છાતી છે અને એ છાતી ઉપર જે છે કે ભગવાન રામે પ્રહાર કરવાનો છે
એટલા માટે CWC ની મીટિંગ જે છે કે અમદાવાદમાં રાખવામાં આવી કે રાક્ષસનો નાશ કરવા માટે એની છાતી ઉપર એટલે કે અમદાવાદમાં ગુજરાતમાં જે પ્રહાર કરવામાં આવ્યો છે એના લીધે ભાજપના અમુક લોકોના પેટમાં તેલ રેડાયું છે. જી જીગરભાઈ. સમય મર્યાદા તો છે, પરંતુ એક મિનિટનો સવાલ છે જયવંતભાઈ, મારે હવે પૂછવું છે કે આ ભાજપના ગઢમાં કોંગ્રેસ કેટલું સફળ થશે? ફક્ત 60 સેકન્ડ છે. સફળ થઈ શકે છે, પરંતુ આમાં તકલીફ આ પારસભાઈ જેવા લોકોમાં જ છે કે એ છે ને વિરોધી વાત એને સાચી વાત કહેવામાં આવે, સાચું વિશ્લેષણ કહેવામાં આવે તો એને ભાજપની વિચારધારા ગણી લેવામાં આવે. આજે એમને હિન્દુત્વનું એટલું પણ જ્ઞાન નથી કે રામ ભગવાને રાવણની નાભીમાં તીર માર્યું, છાતીમાં નહીં. એટલે આ જ વસ્તુ ખામી છે. આપણે હિન્દુત્વની કટ્ટર હિન્દુત્વની વાત નથી, માત્ર હિન્દુત્વની વાત કરો તમે. કટ્ટર હિન્દુત્વ કોઈ છે જ નહીં. કટ્ટર હિન્દુ થશે ને તે દિવસે આપોઆપ હિન્દુઓ જ એનો વિરોધ કરશે. કટ્ટર હિન્દુ મહાસભા છે ક્યારેય જીતી નથી શકી. ભાજપ જીતે છે એનું કારણ એ હિન્દુત્વની તરફેણ કરે છે. એ વસ્તુ તમારે સમજવી પડશે. હું તમને સમજાવવા માટેનો પ્રયત્ન કરું છું, વિશ્લેષણ કરું છું કે કેમ જીતે છે. લોકોના હૃદયની તમે આજે લોકોમાં નીકળશો ને તમારી આસપાસ તમારા સગામાં પણ તમે તપાસ કરશો ને તો કહેશે કે ભાઈ રામ મંદિરની વાત ભાજપે કરી, 370 ની વાત કરી, ટ્રિપલ તલાકનું વાત કરી એટલે ભાજપ જીત્યો છે અને વચનો એને પૂરા કર્યા છે. અને તમે એક શું કહેવાય કે 4% મુસલમાનોને અનામત આપવાની સરકારી કોન્ટ્રાક્ટમાં વાત કરો છો, તો એ બધાના કારણે કોંગ્રેસનો વિરોધ થઈ રહ્યો છે. અને આ સાચું વિશ્લેષણ એટલે એ નથી એમને પસંદ. એટલે ગુજરાત તો એમાં હિન્દુત્વની પ્રયોગશાળા ગણાય છે. આજે એ વાત કહેવામાં આવે ને તો પારસભાઈને એમ થશે કે ભાજપની વાત કરે છે, ભાજપની વાત કરે છે. પણ આ જે છે એ ભીતે લખેલી વાત છે કે તમે આજે કોંગ્રેસના કોઈ પ્રવક્તાને પણ એમને ખાનગી રીતે પૂછશો ને તો એ કહેશે કે આ સાચી વાત છે. પણ એને શું કરે, એમને જે સ્ક્રિપ્ટ આપવામાં આવે છે એ જ બોલવી પડે છે. એટલે એમનો કોઈ એમની વ્યવસ્થા છે. બંને મહાનુભાવોને મુંબઈ સમાચાર તરફથી હું આભાર માનું છું આજે આ ચર્ચામાં જોડાયા. અને સાથે સાથે દર્શક મિત્રો, અધિવેશનમાં કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવશે અને આવનારી ચૂંટણીમાં તેની કેવી અસર થશે તેના પર નજર રાખીશું. નમસ્કાર.